અને સંગનું મોટું પરિણામ આ જગતમાં કોઈ આવતું હોય તો એ સંગનું આવે છે. એટલા માટે સુખ મેળવવાને કરે કમાણી, લક્ષ્મી ઢરડીને લાવે. ભોગવવાનું ટાણું રે આવે, ભોગવવાનું ટાણું રે આવે તો ગેબના ગોળા વાગે રામની અજબ રચના રે 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 જેનો પાર મનુષ્યનો પામે. જોને આપ બને પરવલવે અન જે લેતા લેતા લડતડિયા પણ ઘડના રે ઘડિયા એવા કોક કોક માનવ કાગડા. અને હારા કામ કરવા, દાતારીના કામ કરવા, ભગવાનના કામ કરવા, ધર્મના કાર્ય કરવા. દેવરાજભાઈ બહુ સારી વાત કરી. એક વિચાર માણસને આવે અને આખું ગામ જેમાં જોડાઈ જતું હોય એ કાર્યની પાછળ આપણું છે, પોતાનું છે. પછી જોકે ભાઈ મેરામણભાઈ તો અમારા બહુ જૂના મિત્ર, અને એ મિત્રતા સ્નેહ બખરલામાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, ઘણા બધા કાર્યક્રમ કર્યા. ભગતને અવારનવાર મળવાનું થાય. હમણાં ભાઈએ કીધું એમ રાણાવાવ આશ્રમમાં પણ ખૂબ આનંદ કર્યો. રાજા ભગત એમના પિતાશ્રી રાણા હતા. હમણાં એને મળ્યા પણ શું એમની પાસેથી ભગત વાતો આપણને એમ થાય કે આની પાસેથી કંઈક આપણે શીખીએ ને, આની વાતો આપણે સાંભળીએ ને તો મોજ આવે. હો પૂજાભાઈ, એવા આપણા આ બધા સ્નેહીઓ, સજ્જનો અને બખરલાની ધરતી. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ગાવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવાનું, ગાવાનું. સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર તવાનું, મહારથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, અમરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. करने की घर से डर पर घर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से बाल उमर से जसले जर से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना. जीत चेत सयाना फिर नहीं आना, युग में आखिर मर जाना गाई, युग में आखिर मर जाना. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવી અને ખાવાનું, જોબરી જવાનું નહીં. એક તો જોઈબરા કહેવાય, બીજું જાયપટા કહેવાય, ત્રીજું ગળચા કહેવાય, ચોથું ખાધું કહેવાય. કાંઈ કામ ન કરે એને જાયપટા કહેવાય. આવું કાર્ય હોય ને એમાં થોડુંક સેવાનું કાર્ય કરે, પતરાવડા ઉપાડી લે, થાળી ઉપાડી લે, કોકને પાણી પાય, એ આ એની યાત્રા બની જાય અને એનો યજ્ઞ બની જાય. પણ અમુક માણસને જ આવડે, અમુકને આવડે જ નહીં, કોઈ દી ન આવડે.
સેવા કરવી એ જેવી તેવી વાત નથી. એક જણો ધ્રુજતો એની ઘરે ગયો, એની ઘરવાળી કે શું થયું એટલા બધા ધ્રુજો છો, પરસેવે રેબજેબ? એ કે સેવા કરી. કે સેવા કરવામાં ધ્રુજી થોડા જાય કાંઈ, એટલા પરસેવે રેબજેબ થઈ જાય, થાકી જાય. હું સેવા કરી કે એક સુરદાસને મેં રસ્તો ઓળંગાવ્યો, કે એમાં એટલા બધા થાકી ગયા કે એને જાવું નહોતું ને મૂકી આવ્યો હું. મળ્યો છે દેહ માનવ નો તો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને તાંબિયાના તેર કરશોમાં. બહુ થાય તો લડી લેજો, રડી લેજો, વઢી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશોય ના કદી, અને અમી આપી નથી શકતા તો કોઈનું જીવન ઝેર કરશોમાં. અને વિનંતી છે તમને ચાંદ સૂરજ અને સિતારાઓ, અગર આપો તો અજવાળા નકર અંધેર કરશોમાં. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવી અને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ગવરાવાનું ગાવાનું. આપણા દેશના સુરવીરોને આ રામદેવજી મહારાજ છે, એને પણ અમુક રાક્ષસોનો વિનાશ કરવો પડ્યો. રામને પણ હાથમાં બાણ લેવા પડ્યા. દરિયાને કાંઠે આવ્યા, દરિયાને વિનંતી કરી, હે દરિયાદેવ, હે મોટા પેટવાળા, હે સાગર, હે સમંદર, મારે સામે કાંઠે જવું છે, મને માર્ગ દે. દરિયાએ માર્ગ ન દીધો. રામ હાથ જોડીને ઊભા છે, લક્ષ્મણજી બાજુમાં. ભગવાનને કીધું, ભગવાન કે અમુકને હાથ ન જોડાય, અમુકને દેવા વારી કરાય. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ભગવાને કીધું કે ના આપણે સભ્યતા રાખવી જોઈએ, મર્યાદા રાખવી જોઈએ. 1 દી 2 દી 3 દી 3.5 દીના વાણા વાયા. દરિયો મચક આપતો નથી. રામ છે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે દરિયાદેવ, હે મોટા પેટવાળા, હે સાગર, મને માર્ગ દે. અને 3.5 દી સુધી જ્યારે માર્ગ ન દીધો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું, લખન લાય હું ધનુષ્બાન. કે કેમ? કે તિહુ લોક જારી 7 સાગર સુકાઈ ડાरू, ખગન સમેત ગિરી નભસે પતાલ લેકે, નેક જો કરું મેં એક રસિક બિહારી, પ્રાણ પ્યારી સુધી પાઉં ના, જાનકીન લાવું તો ક્ષત્રિય ના કહાઉં. જાનકીને લાવું તો ક્ષત્રિય ના કહાવું, ફરી ધનુ બાણ ના ઉઠાવું, અને રામ નામ ના ધરાવું. મેં એકવાર મારા હાથમાં બાણ દે અને પછી હાથે સમંદરને જો સોસી ન લઉં તો હું રામ નો કહેવાઉં. આમ જ્યારે કીધું ને ત્યારે દરિયાએ 2 હાથ જોડ્યા, ભગવાન માફ કરો. લક્ષ્મણજીએ કીધું કે આ ધંધો કરવાની પહેલા જરૂર હતી. એવો સમય જ્યારે આવ્યો ત્યારે રામને પણ બાણ ચડાવવા પડ્યા છે. એટલે એવા આપણા સુરવીરોને એમાંની એક યાદી અહીં બાજુમાં છત્રાવા ગામમાં રચના તમે સાંભળી હોય, મારા મોટા બાપુ નારણદાન બાપુ સુરુ, એમની આ રચના છે કે જી ઘોડાના તું ડાબલા વાગે રે, સૂતા સૌ માનવી જાગે. પાડાણાના પંથડા કાપી, પાડાણાના પંથડા કાપી, મારતે ઘોડે બેન બોલાવે રે. પડાણાથી વાછરો આવે રે, પડાણાથી વાછરો આવે રે. રજે રજ ભોમકા રાજે રે, હિલોળે મેદની રાજે. હન ચારણની દેવીયું ગાતી, લઈયો વારણ વીર વધાવે રે. એ પાડાણાથી વાછરો આવે. પોતાના ચોરીના ફેરા મૂકી અને ધર્મને ધીંગાણે જાતો હોય છે. આભને જમીના કડા ભેળા કરે, ખડગથી ખડગમાં ખેલ ખેલે. સંભુગણ સરીખા સમરબન સમરમાં, થડકવન ગવન પર ગાભ ઠેલે. ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે, સમજણા પરાયા છિદ્ર ઢાકે. અરે પખાંબે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે.
એટલા માટે આપણા ઘણા બધા ગીતો અને ટૂંકમાં એટલા માટે અમે બબે કડી ત્રણ કડી એટલા માટે આખી રચનાઓ આવડતી જ હોય છે, પણ એક પછી એક અમારી પાસે વાત યાદ આવતી હોય એ પ્રમાણે અમે વાત કરતા હોય. પોતાના દીકરાને એમ કે બેટા એ જી સુઈ જાને મારા કેસરી રે તારી હિંદવાનું જુવે વાટ રે તારી હિંદવાનું જુવે વાટ. મહારાષ્ટ્રના જંગલમાં પહાડ ઉપર શિવાલય એમ કહેવાય છે કે જન્મ થાય એટલે શિવો નામ રાખ્યું ને ઝાડવાની ડાળે હિંચકો બાંધી. જીજાભાઈ પોતાના દીકરાને એમ કહે સુઈ જાને મારા કેસરી રે તારી હિંદવાનું જુવે વાટ રે તારી હિંદવાનું જુવે વાટ. જાગી વેલો આવ્યો બાલુડા માને ગાત બેટ બંધાવા જાગી વેલો આવ્યો બાલુડા માને ગાત બેટ બંધાવા. આપ માંગુ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતમી ચોલે નાના નાના ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ રૂના. મહારાષ્ટ્રનું જંગલ એક ઘોડેશ્વર છે. ઘોડેશ્વર થઈને ધીરે 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 હાલ્યો જાય. એમાં એક સિંહના કણસવાનો અવાજ આવે હાવજના કણસવાનો અવાજ આવે. જૈન જ્યાં જોયું ને એક હાવજના પગના પંજામાં કાંટો વાગેલો પગ પાકેલો હાવજ જેવો હાવજ કણસે. એ માણસે એ વીરવર માણસે ઘોડેથી ઉતરી અને પલાણ છાંડી અને જોયું જા એક 18 વર્ષની યુવતી છે હાવજના પગના પંજાનો કાંટો કાઢવાનો પ્રયત્ન કરે છે. કાંટો નીકળતો નથી. બે હાથમાં એમ કહેવાય છે કે હાવજના પંજાને લઈ અને પોતાના દાંતથી પોતાના મોઢાથી એમ કહેવાય છે કે હાવજના પગના પંજાનો કાંટો જ્યારે કાઢ્યો ને ત્યારે ઓલા ઘોડેશ્વરે નક્કી કર્યું કે આની હારે મારે લગ્ન કરવા છે. આને પેટ જે પાકે ને આભને ટેકો દે એવો થાય. ઈ બાઈ હતી જીજાબાઈ અને ઘોડેશ્વર હતો શાહજી. અને ઈ શિવાજીને જન્મ આપીને જીજાબાઈ પોતાના દીકરાને એમ કે બેટા લાલ કસુંબલ આંખડી ને ભાલ તાન જો કે શરંગાર રે ભાલ તાન જો કે શરંગાર. लाल कसुंबल आंखड़ी ने भाल तान जो के शरंगार रे भाल तान जो के शरंगार. तेदी सिंदूरिया थापा मोढ़ा मात झीलवा बाबा तेदी सिंदूरिया थापा छाती मात झीलवा बाबा. अब मांगू गेल चांदलो ने जीजाबाई ने आवा बाल रे जीजाबाई ने आवा बाल. बालूडा ने मातमी चोले दाना डूंगरा डोले. आज सीवा सेज पाथरू रे कुणा फूल डाकेरी सेज रे कुणा फूल डाकेरी से. आज सीवा सेज पाथरू रे कुणा फूल डाकेरी सेज रे कुणा फूल डाकेरी से. काले तारी वीर पतारी पाथर से विह बुझाली काले तारी वीर पतारी पाथर से विह बुझाली.
જાને મારા કેસરી તારી હિન્દુવાણું જુએ વાટ હિન્દુસ્તાનની સન્નારી આર્ય નારી રક્ષણ માટે તારી રાહ જુએ છે. આપણા જુઓ ઘણા બધા ભજનો છે, એમાંની એક કડી જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જો કે અહીંયા આપની બધી જે મોજ આવે છે, દેવરાજભાઈ વાત કરી એમ બધું અહીંયા સદકાર્યમાં વપરાવાનું છે, એટલા માટે ગાતા હોય તો આપને અહીંયા ગોર કરવાની મજા આવે. ધડધી ગાણે જેના માથા મગાણે ગેનો પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી ના તિતાવું ગડવૈયા મારે ઠાકોરજી ના તિતાવું. ધડધી ગાણે જેના ધડધી ગાણે જેના માતા મહાણે ગેનો પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી ના તિતાવું ગડવૈયા મારે ઠાકોરજી ના તિતાવું. जल जमुना के गोला गोमती जी ना मारे नीर गंगा मनाती नाऊं. नमती हांजना कोई भी जोगणना नमती हांजना कोई भी जो गणना उनगा हुडे मारे नाऊं रे गड़वैया मारे ठाकुर गड़वैया मारे ઠાકોરજી ના દીધાવું. જો કે ઘણી બધી વાતો થઈ શકે, જેમ જેમ સમય મળશે એમ આપણે આપણો આ જે કાર્યક્રમ છે સંતવાણીનો સાહિત્યનો આપણા મોજને આધારે આપણે ચલાવતા રહીશું. શરૂઆતમાં દેવરાજભાઈને સાંભળ્યા, થોડી વાતો હું કરું અને એકાદ કડી સંભળાવી અને પછી આગળ ઉપર આપણે ભગતને સાંભળવાના છે. અન્ય બધા જે કાંઈ અહીંયા બધા પરબતભાઈને આપણે સાંભળવાના છે. એટલા માટે મોહ ઉપજાવે ગેવી મૂર્તિ મારે મારે ચિતારા નથી ચિતરાઉં. મોહ ઉપજાવે ગેવી મૂર્તિ મારે મારે ચિતારા નથી ચિતરાઉં. ભાડાંગેવા કુમળા ગાતે ખોડાવું રે ગડવૈયા મારે ઠાકોરજી ન દીતાવું ગડવૈયા મારે ઠાકોરજી ન દીતાવું. એટલે એવો રામદેવજી મહારાજનો મંડપ સાનિધ્ય અને એમાં જ્યારે મળ્યા છે ત્યારે આગળ ઉપર એકાદી વાત આપને હું સંભળાવીશ, પણ મારા સમયની એક પાબંદીને લઈ ધ્યાનમાં લઈ એવી મોજ છે ત્યારે આ છેલ્લી કડી. મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે ઘન ઘોર જરે ચહું ગોર મારું મારું મન મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે બની તન ગાઢ કરે મન મોર બની તન ગાઢ કરે. घर 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 में घटा गगने गगने गुरजाट भरे गुमरी गुमरी गुरजाट भरे नवदान भरी सारी सिम झूले नदियों नव जो बन बन बुले नव दिन को पोतनी पाकुले मधुरा मधुरा मलकाई ने मेटा
એવી એક મોજ છે, એવો એક આનંદ છે. ત્યારે રામદેવજી મહારાજના સાનિધ્યમાં જ્યારે મળ્યા છે, આપ સર્વે ખૂબ ખૂબ શાંતિથી કાર્યક્રમને સાંભળી રહ્યા છો, એ બદલ આભાર. જય માતાજી. હરિઓમ તત્સત.